AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ અને ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેવા લાગી છે। નદીના જળસ્તરમાં સતત વધારો થતા બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ડોસવાડા ડેમમાંથી વધતા પાણીના પ્રવાહના કારણે મીંઢોળા નદીનું જળસ્તર ઝડપથી વધ્યું છે, જેના પરિણામે બારડોલીના સિવિલ કોર્ટ નજીકના ખાડા વિસ્તારમાં પાણી ઘૂસી જતા અંદાજે 35થી 40 ઘરો પ્રભાવિત થયા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રભાવિત પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે। તલાવડી વિસ્તાર અને રાજીવનગરમાં પણ પાણી ભરાવાની સ્થિતિને કારણે પ્રશાસન સતત દેખરેખ રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી કરવામાં આવી રહી છે। પૂરગ્રસ્ત પરિવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બારડોલી નગરપાલિકા અને વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા સવાર સાંજ ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ દરમિયાન નગરપાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી છે કે મુશ્કેલીની ઘડીમાં માત્ર અધિકૃત તંત્ર અને સાચા સેવાભાવીઓ પર વિશ્વાસ રાખવો। સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે આવતા લોકોની વાતોમાં ન આવવું અને વહીવટી તંત્રના સૂચનોનું પાલન કરવું જોઈએ। આજરોજ મીંઢોળા નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે લેવલ વધતા આપણે કોર્ટની સામેના વિસ્તારમાં આપણે 25થી 30 ફેમિલીને રેસ્ક્યુ કર્યા છે તથા ત્યાંના જે રહેવાસી છે તેમને સૂચના આપી છે, તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસવાની સૂચના આપેલ છે। આજરોજ મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી સિવિલ કોર્ટના ખાડામાં ઘણું પાણી ભરાઈ જવાથી 35થી 40 ઘરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અમારી સાથે પોલીસની આખી ટીમ અને ફાયરની ટીમ સાથે અમારા સ્થાનિક કોર્પોરેટર કાસમભાઈ, શૈલેષભાઈ અને કલ્પનાબેન અને અહીંના તમામ લોકો સાથે અમે ઘણા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમને જમવાની વ્યવસ્થા પણ આજ રોજ અમે સવાર અને સાંજ કરી રહ્યા છીએ। બેન, બીજા અન્ય કેટલા કયા વિસ્તારોમાંથી પબ્લિકને રેસ્ક્યુ કરવામાં આવ્યું? અત્યારે હાલ તલાવડી વિસ્તારમાંથી પબ્લિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, સિવિલ કોર્ટના ખાડામાં અને રાજીવનગરમાં પણ પાણી છે તો ત્યાં પણ અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે। નગરના લોકોને એટલો જ મેસેજ આપવામાં આવશે કે જ્યારે અહીં પાણી ભરાય છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર દોડીને આવે છે અને જ્યારે પ્રસિદ્ધિ મેળવવાની હોય છે ત્યારે રીલ બનાવવાની હોય છે ત્યારે ઘણા અન્ય લોકો આવીને ખાલી રીલ બનાવીને જતા રહે છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।